હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત. એની અંદર નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર બોર્ડ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ ટોપિક માટે. આજનો આપણો ટોપિક કયો છે તો કે મધ્યક. મધ્યક શોધવા માટે આપણી પાસે ત્રણ રીતો છે: પ્રત્યક્ષ રીત, ધારી લીધેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. ત્રણેય રીતનો ઉપયોગ કરીને મધ્યક કેવી રીતના શોધવો એ આપણા આજના વિડીયોની અંદર ડિટેલમાં જોઈશું. એક દાખલો લઈશું અને એક જ દાખલાના ત્રણેય રીતનો ઉપયોગ કરીને શું કરીશું? સોલ્વ કરીશું. અને ત્રણેયના મધ્યક આપણને કેવા મળશે, એના જવાબ કેવા મળશે? સમાન મળશે. આપણને ત્રણેય રીત કમ્પ્લીટ આવડી જશે આજના વિડીયોની અંદર. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેપ્ટર નંબર 13 ની અંદર ત્રણ જ ટોપિક છે: મધ્યક, બહુલક અને મધ્યસ્થ. અને ત્રણે ત્રણ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આખું જ ચેપ્ટર 10 થી 15 માર્ક્સનું આવવાનું છે બોર્ડ એક્ઝામ માટે. અને 2 થી 3 દાખલા અને એ સિવાયના 2-3 MCQ. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ ચેપ્ટરનું વન શોર્ટ રિવિઝન પણ ટૂંક સમયમાં ચેનલ ઉપર આવી જશે, તો એને પણ જોઈ લેજો. કારણ કે વન શોર્ટ રિવિઝનની અંદર MCQ નું સોલ્યુશન, એ સિવાય આખા ચેપ્ટરના દરેકે દરેક દાખલાનું સોલ્યુશન અને IMP દાખલાનું સોલ્યુશન પણ એની અંદર મળી જશે. આજનો ટોપિક કયો છે આપણી પાસે? મધ્યક શોધવા માટે. તો મધ્યક કેવી રીતના શોધવો એ ડિટેલમાં આપણા આજના વિડીયોની અંદર જોઈશું. પહેલા નંબરની અંદર આવશે પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીતનું આપણી પાસે સૂત્ર શું છે તો કે મધ્યકને તો પહેલા નંબરની અંદર દર્શાવાય x બાર તરીકે. તો કે મધ્યક x બાર બરાબર એનું સૂત્ર શું છે તો કે સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. આ છે પ્રત્યક્ષ રીતનું સૂત્ર. ધારી લીધેલા મધ્યકની રીત અથવા તો ધારેલા મધ્યકની રીત જે કહેવું હોય કહી શકાય. એની અંદર મધ્યક x બાર બરાબર એનું સૂત્ર શું આવશે તો કે a પ્લસ સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi. વધારાનું પદ કયું આવશે? a આવશે. અને xi ની જગ્યાએ di આવશે. di શું છે એ આપણા દાખલાની અંદર જોઈશું. અને a શું છે તો કે ધારી લીધેલો મધ્યક, કે જે રીતનું નામ જ છે. ત્રીજા નંબરની અંદર આપણી પાસે આવે છે પદ વિચલનની રીત. પદ વિચલનની રીતમાં મધ્યક x બાર નું સૂત્ર શું આવશે? a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi અને એના ગુણ્યા આવશે h. h શું કહેવાશે? વર્ગ લંબાઈ. એ સિવાય a કહેવાશે ધારેલો મધ્યક. અને ui શું છે એ દાખલાની અંદર જોઈશું. એના કેવી રીતના શોધવો એ પણ દાખલાની અંદર જોઈશું. એક વાત હંમેશા યાદ રાખવાની કે ગમે તે દાખલો આપેલો હોય એ દાખલાને આપણે કોઈ પણ રીતનો ઉપયોગ કરીને જો મધ્યક શોધીએ, ચાહે આપણે પ્રત્યક્ષ રીત લઈએ, કાં તો ધારી લીધેલો મધ્યકની રીત લઈએ, કાં તો પદ વિચલનની રીત લઈએ, ત્રણમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરીશું એટલે મધ્યકનો જવાબ તો હંમેશા કેવો આવે? સમાન જ આવે. કોઈ પણ રીતનો ઉપયોગ કરવા મધ્યકનો જવાબ કેવો આવે? સમાન આવે. કોઈ પણ એક જે આપણને વર્ગ અથવા આવૃત્તિ આપેલી હોય એના માટે. ઓકે, તો હવે આપણે અહીંયા આગળ એક રકમ લખું છું. અહીંયા આગળ કે અહીંયા આપણને એક આપેલો છે વર્ગ અને એક આપેલી છે આપણને આવૃત્તિ. જો રકમની અંદર તમને આવી રીતના આડી આપેલી છે, જ્યારે પણ આપણે દાખલો ગણીશું એટલે એને ઊભો લખીશું. પહેલા નંબરની અંદર રકમ લખી દઉં. એની અંદર વર્ગ આપણને આપેલો છે 10 થી 25, પછી 25 થી 40, 40 થી 55, 55 થી 70, પછી 70 થી 85 અને 85 થી 100. આપણને આપેલો છે વર્ગ. એને આપણે શું કહીએ? ગમે તે આપણને કીધું હોય, ઉંમર કીધી હોય, એ સિવાય ઘણા બધાના નામથી લોકો બોલે છે. અને અલગ અલગ દાખલાની અંદર વર્ગની જગ્યાએ અલગ અલગ કંઈક લખેલું હોય છે. પણ હંમેશા જ્યારે આવું દેખાય 10 થી 15, 15 થી 20, 20 થી 25 એવી રીતના, તો એના આપણે હંમેશા શું કહેવાનું? વર્ગ જ કહેવાનું. બીજા નંબરની અંદર હંમેશા આવૃત્તિ આપેલી છે કે જેને આપણે fi તરીકે દર્શાવવાની. અહીંયા આગળ આપણને આવૃત્તિ કેટલી આપેલી છે? 2, 3, 7, 6, 6 અને 6. આ એક દાખલાની રકમ થઈ ગઈ. હવે આપણને એક્ઝામની અંદર આટલું આપેલું હોય અને એમ કીધું હોય કે આપેલી માહિતીનો મધ્યક શોધો, તો ત્રણમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરીને શું શોધી શકાય? આનો મધ્યક શોધી શકાય. પણ જો આપણને એમ કીધેલું હોય કે આપેલ માહિતીનો મધ્યક ધારી લીધેલા મધ્યકની રીતથી શોધો, અથવા તો પદ વિચલનની રીતથી શોધો, અથવા તો પ્રત્યક્ષ રીતથી શોધો, તો જે રીત કીધી હોય એ રીતનો આપણે શું કરવાનો? એની અંદર ઉપયોગ કરવાનો અને મધ્યક શોધવાનો. હવે આપણે શું કરીએ? ત્રણ રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધીએ. તો આપણને પહેલા નંબરની અંદર એક આટલું આપણને રકમ આપી હતી, નીચે કીધું કે મધ્યક શોધો. તો પહેલા નંબરની અંદર આપણે શું કરીએ? પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીએ. પ્રત્યક્ષ રીત. હવે કોઈ પણ રીત હોય એટલે સૌ પ્રથમ એના માટે આપણને શું બનાવવું પડે? ટેબલ બનાવવું પડે, એનું કોષ્ટક બનાવવું પડે. એ કેવી રીતના બનાવવું એના પણ આપણે એકદમ ડિટેલમાં જોઈશું. તો પહેલા નંબરની અંદર પ્રત્યક્ષ રીતની અંદર ટેબલ બનાવીએ, કોષ્ટક બનાવીએ. તો પહેલા નંબરની અંદર જે બે આપણને કિંમતો આપેલી હોય એ બે જે આડી આપેલી હોય એને એમની એમ ઊભી લખવાની. પહેલું ખાનું હંમેશા વર્ગનું અને બીજું ખાનું હંમેશા હશે આવૃત્તિનું. તો પહેલા નંબરની અંદર હું આ બે કિંમત જે આ આડી આપેલી રહી એને આપણે ઊભી લખી દઈએ. તો આ બે જે ખાના આપણને રકમની અંદર આડા આપેલા હતા એને આપણે શું કરી દીધા? ઊભા લખી દીધા. હવે હંમેશા કોઈ પણ રીતનો ઉપયોગ કરીએ ત્રીજું ખાનું હંમેશા કોનું હશે?
મધ્ય કિંમતનું. બે ખાના આપણને આપેલા જ હશે અને ત્રીજું ખાનું આપણે જાતે બનાવવાનું. પ્રત્યક્ષ રીતની અંદર 4 ખાના હશે, ધારી લીધેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીતની અંદર 5 ખાના હશે. કયા કયા ખાના આવા આપણે નવા બનાવવાના એના જોઈએ. બે આપેલા છે. ત્રીજું ખાનું હંમેશા હશે આપણી પાસે મધ્ય કિંમતનું. મધ્ય કિંમતને આપણે શેના તરીકે દર્શાવીશું તો કે xi તરીકે. ઓકે, હવે તમે ધ્યાનથી જુઓ આ પ્રત્યક્ષ રીતનું સૂત્ર શું છે તો કે સિગ્મા fi xi અને સિગ્મા fi. સિગ્મા એટલે થશે સરવાળો, સિગ્મા fi મતલબ fi ના દરેકે દરેક પદનો સરવાળો, સિગ્મા fi xi મતલબ fi xi ના દરેકે દરેક પદનો સરવાળો. સિગ્મા મતલબ સરવાળો. તો સરવાળો તો આપણે છેલ્લે શોધી શકીએ. પહેલા નંબરની અંદર આપણને જુઓ fi મળી ગયું. આ બધા પદનો સરવાળો કરીએ તો આપણને શું મળે? સિગ્મા fi મળે. હવે એવી રીતના અહીંયા આગળ આપ્યું છે સિગ્મા fi xi. સરવાળો પછી જોઈએ. પહેલા નંબરની અંદર fi xi આપણી પાસે હોવું જોઈએ. fi xi માટે fi છે તો xi શોધવો પડે. xi મળી જાય અને fi અને xi જ્યારે આપણે બંનેનો ગુણાકાર કરીએ ત્યારે આપણને શું મળી જશે? fi xi મળી જશે. અને જ્યારે fi xi મળી જશે એના દરેકે દરેક પદનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે? સિગ્મા fi xi. ત્રીજું ખાનું મધ્ય કિંમતનું જોઈએ. મધ્ય કિંમત કેવી રીતના શોધવી હવે એ જોવાની. મધ્ય કિંમત એટલે શું? જે આપણને વર્ગ આપેલો હોય એ વર્ગની આગળની કિંમત પ્લસ પાછળની કિંમત એના ભાગ્યા 2 મતલબ 10 અને 25 એની વચ્ચોવચ કઈ સંખ્યા આવે. જો મધ્ય કિંમતનું આપણે સૂત્ર જોઈતું હોય તો સૂત્ર એવું કહેશે કે મધ્ય કિંમત બરાબર અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. જે 10 રહી એને શું કહેવાય? અધઃ સીમા. 25 ને કહેવાશે ઉર્ધ્વ સીમા. બંનેનો સરવાળો એના ભાગ્યા 2 મતલબ 10 પ્લસ 25 ભાગ્યા 2. 10 ને 25 થશે 35. 35 ભાગ્યા 2. 35 ભાગ્યા 2 એટલે 35 ને 1 થશે 34. તો 17 દૂ થશે 34 અને 34.5 એટલે આપણને શું મળશે? 35. મતલબ 10 પ્લસ 25 ભાગ્યા 2 મતલબ 35 ભાગ્યા 2 આપણને શું મળશે? 17.5. હવે બીજા નંબરની અંદર બીજી કિંમત માટે આપણે શું શોધીશું? મધ્ય કિંમત. 25 પ્લસ 40 ભાગ્યા 2. 25 ને 40 થશે 65. 65 ભાગ્યા 2 કેટલા થશે? તો કે 32 દૂ 64 અને 32 દૂ 64 અને 1 માટે અડધો કરીશું એટલે 0.5 તો 32.5. હવે એવી રીતના 40 પ્લસ 55 શું થશે? તો 40 અને 55 થશે 95 95. 95 ભાગ્યા 2 આપણને કેટલા મળશે? તો કે 47.5. હવે મધ્ય કિંમતને જો ડાયરેક્ટલી લખવી હોય તો એકદમ સરળ રીત કઈ તો કે 25 અને 10 વચ્ચે તફાવત કેટલાનો છે? મતલબ પાછળના પદમાંથી આગળના પદને બાદ કરીએ તો તફાવત કેટલાનો થશે? 15 નો. 25 માઇનસ 10 એટલે 15. 70 માઇનસ 55 મતલબ 15. દરેકે દરેક પદ વચ્ચેનો તફાવત કેટલો છે? એક સરખો 15 નો છે. તો 17.5 ની અંદર જો 15 એડ કરી દઈએ તો આપણને નવું પદ મળી જાય 32.5. 32.5 માં 15 એડ કરીએ તો 47.5. હવે 47.5 માં જો આપણે 15 એડ કરીએ તો આપણને શું મળશે? તો કે 62.5. 62.5 માં જો 15 એડ કરીએ તો આપણને શું મળશે? 77.5. 77.5 માં જો આપણે 15 એડ કરીએ તો આપણને શું મળશે? તો કે 92.5. આ કેવી રીત થઈ ગઈ? સરળ રીત થઈ ગઈ. કે એના વચ્ચે જેટલો પણ તફાવત હોય એના આપણે શું કરતા જવાનું? પહેલા પદની અંદર એડ કરતા જવાનું એટલે આપણને નીચેની બધી મધ્ય કિંમત મળતી જશે. એ સિવાય ડાયરેક્ટલી જો આપણે કરવું હોય તો બંનેનો સરવાળો ભાગ્યા 2. બંનેનો સરવાળો ભાગ્યા 2. 185 શું થશે? તો કે 185. 185 ભાગ્યા 2 આપણને 92.5 મળી જશે. કમ્પ્લીટ. તો ત્રીજું ખાનું આપણું મધ્ય કિંમતનું જે બે રીતથી શોધી શકાય તમને સમજાવી દીધી. ચોથું ખાનું આપણને ખબર છે શેનું હશે? આપણે શોધવાનું શું છે? તો કે સિગ્મા fi xi. તો ચોથું ખાનું હશે આપણી પાસે fi xi નું. સિગ્મા fi xi મતલબ બધાનો સરવાળો છેલ્લા આવશે. તો પહેલા નંબરની અંદર fi xi આપણું કયું હશે? ચોથું ખાનું, પ્રત્યક્ષ રીતનું છેલ્લું ખાનું. fi xi મતલબ શું? તો કે fi ગુણ્યા xi. આ આપણી પાસે fi આ xi મતલબ બંનેનો કરવાનો ગુણાકાર 2 ગુણ્યા 17.5. 17.5 ના કેવી રીતના લખી શકાય? 175 અને એના ગુણ્યા 10 લખી શકાય. તો 10 ના આપણે સાઈડમાં મૂકીએ, એના ગુણ્યા જો 2 કરીએ અને પછી 1 પોઈન્ટ કાપી દઈએ તો એને જોઈ લઈએ તો આના શું લખાશે? 175 ભાગ્યા 10 લખાય. 175 ગુણ્યા 10 લખાય. મતલબ 10 નો જે પોઈન્ટ રહ્યો એને આપણે હાથ સાઈડમાં રાખીને બંનેનો જો ગુણાકાર કરીએ તો 5 10 ની 0 વધી આવશે 1 7 7 થશે 14 ને 1 15 નો 5 વધી આવશે 1 2 1 2 ને 1 3 મતલબ 350. એની અંદરથી આપણે એક પોઈન્ટ કાપવાનો હતો તો આ પોઈન્ટ અહીંયાથી ક્યાં આગળ આવશે? અહીંયા આગળ મતલબ 35.0. આ બંનેનો ગુણાકાર કેટલો મળે? 35.0 મતલબ 35. અને જો ડાયરેક્ટલી કરવું હોય તો 17 દૂ થઈ જશે 34 અને 0.5 ગુણ્યા 2 શું થશે? 1 થશે. તો 17 દૂ 34 ને 1 થઈ જશે 35. એ સિવાય 32 તરી કેટલા થશે? તો કે 32 તરી થશે 6 તો 96 મળશે
અને 5 તરી થશે 15, 15 મતલબ 1.5, તો 96 ને 1 થશે 97.5. તો આનો જવાબ આપણને મળશે 97.5. હવે આના આપણા ગુણાકારની રીતે લખવો હોય તો કેવી રીતના લખાય? 32.25 ના આપણે જો 325 લખી શકાય. 1 પોઈન્ટ સાઈડમાં રાખવાનો, એના ગુણ્યા 3 કરવાના. તો 5 તરી થશે 15, 5 વધી આવશે 1, 3 6 ને 1 7 અને 3 તરી થશે 9. 1 પોઈન્ટ સાઈડમાં રાખ્યો તો એના અહીંયા આગળ મૂકી દઈએ. તો એ જે પોઈન્ટને સાઈડમાં મૂક્યો તો એના આપણે અહીંયા આગળ લખીએ. હંમેશા અહીંયા આગળ પોઈન્ટ આવે તો અહીંયાથી ક્યાં આવી જશે? આ જગ્યાએ. તો 97.5. આ બાજુનો પોઈન્ટ અહીંયા આગળ આવી જશે, તો 97.5. એવી રીતના આ બંનેનો ગુણાકાર કરવાનો. એનો જવાબ આપણને કેટલો મળશે? 332.5. નીચેનાનો ગુણાકાર મળશે 375, 465 અને 555. કમ્પ્લીટ આટલા સુધી. હવે ગુણાકાર આપણને આવડી જવા જોઈએ. 2 3 ના જાતે કરી દીધા મેં, બાકીના તમે ખુદ જાતે કરજો. ઓકે, તો અહીંયાથી આપણને શું મળી ગયું? સિગ્મા FI XI મળી ગયું. પ્રત્યેક સીટની અંદર 4 જ ખાના છે. 4 ખાના કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે શું કરવાનું? સીધો જ મધ્યક શોધવાનો. તો મધ્યકનું સૂત્ર શું છે? તો કે x બાર બરાબર સિગ્મા FI XI ભાગ્યા સિગ્મા FI. મતલબ એની અંદર સિગ્મા વાળું પદ છે, મતલબ સરવાળા વાળું. તો સૌ પ્રથમ શું કરવાનું? આવૃત્તિની નીચે સિગ્મા FI લખી દેવાનું અને FI XI ની નીચે સિગ્મા FI XI લખી દેવાનું. બધાનો શું કરી દેવાનો? સરવાળો. આ બધા પદોનો સરવાળો કરી દઈએ. સિગ્મા મતલબ સરવાળો, FI ના દરેકે દરેક પદનો સરવાળો મતલબ સિગ્મા FI. તો 3 ના 2 થશે 5, 5 ને 7 થશે 12, 12 ને 6 થશે 18, 18 ને 6 24 ને 6 30. તો આનો સરવાળો આપણને મળી ગયો 30. હવે આપણે શું શોધવાનું રહ્યું? સિગ્મા FI XI. તો દરેકે દરેકનો આપણે સરવાળો કરીએ. પહેલા નંબરની અંદર કરીએ 555, 555, પછી 465, 375, પછી 332.5. પોઈન્ટ વાળા પદને સાઈડમાં રાખવાના. એ સિવાય થશે 97.5. 97 ના આગળના લખી દેતા અને એ સિવાય થશે 35. ઓકે, તો અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દઈએ. 5 ને 5 થશે 0, એનું થશે 1 વધી આવશે 5, 5, 5, 5 તરી 15, 16, 17, 18, 18 ના 7 કેટલા થશે? તો કે 25, 25 ને 5 30, 30 ની 0 વધી આવશે 3, 5 3 8, 8 6 14, 14 7 21, 3 24, 24 ને 3 ગઈએ તો 27, 27 ને 9 થશે 36 નો છગડો વધી આવશે 3, 5 3 8, 4 12, 3 15, 3 18. તો 18. આનો આપણને જવાબ કેટલો મળ્યો? 1860.0. મતલબ 0 ને પોઈન્ટ પછી 0 લખી ના લખીએ તો ચાલે. તો 1860 મતલબ 1860. તો 1860 એ આપણને શું મળી ગયું? એનો સરવાળો. તો હવે આપણે શું શોધવાનું હતું? તો કે જે મધ્યક શોધવાનો હતો એનું સૂત્ર મૂકીએ, બંને કિંમતો મૂકીએ એટલે આપણને ડાયરેક્ટ જ જવાબ મળી જશે. તો કે હવે મધ્યક x બાર બરાબર સિગ્મા FI XI ભાગ્યા સિગ્મા FI. અહીંયા આગળ હું સાઈડમાં લખું, તમારે હંમેશા ક્યાં લખવાનું? નીચે જ લખવાનું. ઓકે, અહીંયા સાઈડમાં થોડીક જગ્યા છે, એને આપણે અહીંયા લખીએ. તો આપણે શું લખ્યું હતું? સિગ્મા FI XI ભાગ્યા સિગ્મા FI. મધ્યકનું સૂત્ર લખ્યું. એના નીચે x બાર બરાબર બંનેની કિંમત મૂકવાની. સિગ્મા FI XI આપણને કેટલો મળ્યો? તો કે 1860 ભાગ્યા સિગ્મા FI કેટલો મળ્યો? તો કે 30. 0 0 કટ થઈ જશે. આવા છેદ ઉડાડવાના. 186 ભાગ્યા 3 કરીએ. જો ભાગ ચાલતો હોય તો જવાબ મળશે, નહીં ચાલતો હોય તો પોઈન્ટમાં જવાબ મળશે ભાગ્યા 3. તો 3 છંગ થશે 18. અહીંયા 0 0 6 ને નીચે લાવીએ તો 3 દૂ થશે 6. તો 0 આપણને જવાબ મળી ગયો 62 તરી 186. તો છેદ ઉડાડીએ 62 તરી. તો 3 3 કટ થઈ જશે. તો મધ્યક x બાર બરાબર શું મળી ગયું આપણને? 62. પ્રત્યેક ક્ષેત્રનો ઉપયોગ કરીને જ્યારે આપણે મધ્યક શોધ્યો તો મધ્યક x બાર બરાબર આપણને શું મળી ગયો? 62 મળી ગયો. હવે હંમેશા યાદ રાખવાનું 3 રીતનો ઉપયોગ કરીશું તો જવાબ કેટલો મળશે? સમાન જ મળશે. મતલબ હવે આપણે આ 2 રીતનો ઉપયોગ કરીને શું શોધીએ? મધ્યક શોધીએ અને જવાબ આપણને આ બંનેની અંદર પણ શું મળશે? 62 જ મળશે. અને જો બંનેની અંદર જવાબ 62 મળી ગયો, ત્રીજાની અંદર તો ઓલરેડી 62 મળી જ ગયો. જો ત્રણેયની અંદર આપણને જવાબ સેમ મળી જાય તો આપણે જોઈ લેવાનું કે આપણો જે રીત કરી, જે દાખલો ગણ્યો, જે જવાબ આવ્યો મધ્યક શોધ્યો એ શું રીતે આપણે સાચો મળ્યો. હવે આપણે શું શોધીએ? બીજા નંબરની રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધીએ. ધારી લીધેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધીએ. તો પહેલા નંબરની અંદર આ જે 2 ખાના મેં ઊભા બનાવ્યા હતા એવા ને એવા ખાના આપણે બીજી રીત માટે બનાવી દઈએ. તો હવે બીજા નંબરની રીત, ધારી લીધેલા મધ્યકની રીત. એની અંદર આપણને વર્ગ આપેલો હતો, આવૃત્તિ આપેલો હતો, જે રકમની અંદર આપણને આડો આપેલો હોય એને આપણે ઊભો લખી દીધો. અને કોઈ પણ રીત હોય, મેં તમને પહેલા પણ કીધું, એની અંદર મધ્ય કિંમતનું ખાનું તો આપણે આંખ બંધ કરીને શું કરી દેવાનું? બનાવી દેવાનું. આગળ જે રીતનો ઉપયોગ કરીને મધ્ય કિંમત શોધી એની એ જ રીત અહીંયા આગળ કરવાની. 2 રીત હતી. આ બંનેનો સરવાળો ભાગ્યા 2. પહેલી કિંમત તો આપણે એ રીતના જ શોધવાની. બીજા નંબરની અંદર પણ આપણે એવું કહી શકાય 25 + 40 ભાગ્યા 2, 40 + 55 ભાગ્યા 2, 55 + 70 ભાગ્યા 2 એટલે આપણને મધ્ય કિંમત મળી જાય. બીજા નંબરની અંદર આપણે શું કરી શકાય? તો કે 10 + 25 ભાગ્યા 2 કરીને 17.5 જવાબ લાવવાનો
અને જો બધા વચ્ચેનો તફાવત એક સરખો હોય તો જેટલો તફાવત હોય એની અંદર એડ કરતા જવાનું. બધાની અંદર 15 નો તફાવત હતો તો બધાની અંદર 15 એડ કરતા જવાનું. ઓકે, તો આપણને મધ્ય કિંમત મળી જશે. હવે ધારી લીધેલા મધ્યકની રીતનો મતલબ શું છે? મતલબ આપણે મધ્યક ધાર્યો છે. કોને ધાર્યો છે? તો એવા આપણે મધ્ય કિંમતની અંદર જોઈશું. તો હવે આ રીતની અંદર આપણે શું કરવું પડશે? એક મધ્યક ધારવો પડશે. કોને મધ્યક ધારવો પડશે? આ રીતની અંદર ઘણા લોકો આને ડીઆઈ વાળી રીત કહે છે. આનું ચોથું ખાનું કયું આવશે? તો કે ડીઆઈ. અને ડીઆઈ બરાબર એનું સૂત્ર શું હોય? તો કે xi માઇનસ a. હવે જ્યાં a રહ્યો એ ક્યાં આગળ આવ્યો? તો કે a છે ધારેલું મધ્યક અને એ આવશે મધ્ય કિંમતની અંદર. હવે આપણી પાસે અહીંયા આગળ 6 પદો છે ટોટલ. 1 2 3 4 5 6. આ 6 માંથી કોઈ પણ એકને આપણે શું કરી દેવાનો? a ધારી દેવાનો. આપણી મરજી હોય એને આપણે a ધારી શકાય. આપણી મરજી છે 17.5. 17.5 ના એ ધારીએ. આપણે આગળ જ્યારે ચોપડીના બધા દાખલાનું સોલ્યુશન કર્યું છે એની અંદર મેં તમને અલગ અલગ જે પદ રહ્યા એના એ ધારીને સમજાયેલું છે. અહીંયા આગળ મોસ્ટ ઓફ કોને ધારીએ છીએ? તો કે જે વચ્ચે પદ આપેલું હોય એના આપણે એ ધારીએ છીએ. બાકી આપણી મરજી. જો આપણે 17.5 ના એ ધારવો હોય તો પણ આપણે ધારી શકાય. 92.5 ના એ ધારવો હોય તો પણ આપણે એના એ ધારી શકાય. તો મતલબ આપણી મરજી, આપણે જેના એ ધારવો હોય એને ધારી શકાય. અહીંયા આગળ આપણે કોના એ ધારીએ? તો કે 47.5 ના એ ધારીએ. મોસ્ટ ઓફ મેં તમને પહેલા પણ કીધું હતું કે વચ્ચે જે પદ હોય એના એ ધારવાનું, અને વચ્ચે જો બે પદ હોય તો એની અંદરથી પણ જે ઉપરનું પદ હોય એના આપણા એ ધારવાનું. આ પરંપરા આપણે આગળના ઘણા બધા લેક્ચરથી ચાલતી આવે. બાકી આપણી મરજી, આપણે 6 માંથી જે એ ધારવો હોય એ ધારી શકાય. ઓકે, હવે આપણે શું શોધવાનું? ચોથું ખાનું ડીઆઈ વાળું ખાનું. ડીઆઈ બરાબર xi માઇનસ a. એ કેવી રીતના શોધવાનું? તો સૂત્ર શું કહેશે કે xi માઇનસ a. તો પહેલા નંબર માટે xi કેટલો છે? તો કે 17.5 માઇનસ. હવે a ની કિંમત ફિક્સ થઈ ગઈ. કેટલી? તો કે 47.5. તો પહેલા નંબરની અંદર શું કરવાનું? 17.5 માઇનસ 47.5. તમે જાતે બાદબાકી કરો. 17.5 માઇનસ કરો 47.5. જવાબ જો મોટી સંખ્યા કઈ 47.5 મતલબ જવાબ તો માઇનસમાં જ આવશે. તો 47.5 માંથી 17.5 ના બાદ કરી દેવાનું. જો અહીંયા આગળ 47 લખીએ અને અહીંયા આગળ 17 લખીએ, 5 માંથી 5 જાય તો 0, પોઈન્ટની નીચે પોઈન્ટ, 7 માંથી 1 જશે, સોરી અહીંયા આગળ 47, 7 માંથી 7 થશે તો 0, 4 માંથી 1 જશે તો 3. એટલે આપણને શું જવાબ મળશે? 30.0. પણ માઇનસની અંદર મળશે એટલે શું મળશે? માઇનસ 30.0 મતલબ માઇનસ 30. હવે બીજા નંબરની અંદર શું કરવાનું? 32.5 માઇનસ 47.5 મતલબ નાનામાંથી મોટાને બાદ કરી રહ્યા છે તો જવાબ તો શું આવશે? માઇનસ જ આવશે. અને આની બાદ બાકી આપણને કેટલી મળશે? 15. અહીંયા આવશે 0. શા માટે? કારણ કે xi માઇનસ a. xi ની કિંમત કેટલી છે આ પદ માટે? 47.5 અને એ તો આપણો 47.5 જ છે. જેમ 2 માઇનસ 2 0 થાય, 8 માઇનસ 8 0 થાય, 1000 માઇનસ 1000 0 થાય, એમ 47.5 માઇનસ 47.5 પણ શું થાય? 0 થાય. હવે હંમેશા યાદ રાખવાનું, જો ઘણા બધા એવા દાખલા આવશે કે જેની અંદર આ રીત ફોલો નહીં થતી હોય, પણ આની અંદર આપણે ચેક કરી લેવાનું. જો અહીંયા આગળ 0 હોય, ઉપરનું પદ -15 હોય, એના ઉપર -30 હોય, મતલબ જેટલો આપણો અહીંયા આગળ તફાવત હતો 25 માંથી 10 બાદ કર્યો 15, જો એનો એ તફાવત માઇનસમાં હોય અને એનો એ જ બમણો થતો હોય 0 થી -15, 30, 45 એવી રીતના માઇનસની અંદર જતો હોય તો આપણો નીચેનો જવાબ શું આવશે? એનો એ જ જવાબ પ્લસમાં આવશે. તો જો ઉપર -15 હોય તો નીચે +15 હોય. હજી આની અંદર 15 એડ કરીએ તો જવાબ 30 આવશે. હજી 15 એડ કરીએ તો જવાબ 45 આવશે. પણ આપણે દરેક દાખલા માટે આવું યાદ રાખવાનું નહીં. જે દાખલાની અંદર સામાન્ય તફાવત સરખો હોય ઉપરની 3 કિંમત શોધી લેવાની, અને જો એ 3 ની અંદર આ નિયમ લાગુ પડતો હોય તો નીચેના 3 ની અંદર આપણે આ નિયમને લાગુ પાડી દેવાનો. જો 0 એની ઉપર -15 -30 -45, એની નીચે +15 +30 +45. યુઆઈ વાળી રીતની અંદર તો એકદમ સરળ છે, તમે આંખ બંધ કરીને યુઆઈ શોધી શકો એવી રીત છે, બરાબર. તો આની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી કે ડીઆઈ કેવી રીતના શોધવાનું, તો કે xi માઇનસ a. હવે આના માટે xi શોધવું હોય તો 62.5 આપણો xi માઇનસ a. a કિલો 47.5, તો 62.5 -47.5 એટલે આપણને શું મળશે? 15 મળી જશે. એટલે 77.5 -47.5 30 મળશે. 92.5 -47.5 45 મળશે. ઓકે, હવે ડીઆઈ વાળી રીતનું સૂત્ર યાદ કરો. મધ્યક x બાર બરાબર આપણી પાસે સૂત્ર શું કહેતું હતું? તો કે a પ્લસ સિગ્મા fi ડીઆઈ ભાગ્યા સિગ્મા fi. એ ની કિંમત આપણને મળી ગઈ. સિગ્મા fi અહીંયાથી મળી જશે અને સિગ્મા fi ડીઆઈ શોધવાનો રહ્યો. સિગ્મા fi ડીઆઈ તો પછી શોધીએ, પહેલા શું શોધવું પડે? fi ડીઆઈ. અને fi ડીઆઈ શોધવા માટે આપણે કયું ખાનું બનાવ્યું? તો કે ડીઆઈ નું ખાનું. કમ્પ્લીટ. આ બધા ખાના શા માટે બનાવી રહ્યા છીએ? કારણ કે fi ડીઆઈ શોધવાનું છે. તો હવે fi અને ડીઆઈ બંનેનો ગુણાકાર કરીએ તો 3 દૂ થશે 6, તો માઇનસ અને 0 સાથે તો 30 દૂ થઈ જશે 60 અને માઇનસ એમના એમ. હવે માઇનસ એમના એમ અને 15 તરી થશે 45. 7 ગુણ્યા 0 થશે 0. 15 છંગ થશે અહીંયા આગળ 90. 30 છંગ મતલબ 6 તરી 18 અને 0. 45 છંગ જ્યારે આનો ગુણાકાર કરીશું એટલે આપણને કેટલો મળશે? 270. કમ્પ્લીટ. આટલા સુધી આપણને સિગ્મા fi હવે શોધીશું અને હવે સિગ્મા fi ડીઆઈ શોધીશું. તો સિગ્મા fi દરેકનો સરવાળો આગળ કરે તો એનો એ જ મળશે 30, અને અહીંયા આગળ સિગ્મા
એફઆઈ ડીઆઈ. અહીંયા આગળ એવું નહીં રાખવાનું કે આગળ જે જવાબ મળે તો એનો એ જ જવાબ મળશે, ના, કારણ કે આ પદ અને આગળના પદની આવૃત્તિ બંને સેમ છે, કારણ કે આપણી રકમ જ સેમ છે. તો હવે આના માટે આપણે શું શોધવાનું? સિગ્મા એફઆઈ ડીઆઈ શોધવાનું. મેં તમને પહેલા પણ કીધું હતું, એક જ મિનિટ, તો આની અંદર આપણી પાસે શું હતું? સિગ્મા એફઆઈ ડીઆઈ. આગળના દાખલાની અંદર ઘણા બધા દાખલાની અંદર મેં તમને સમજાવેલું છે તો કેવી રીતના સિગ્મા એફઆઈ ડીઆઈ શોધવું. પહેલા નંબરની અંદર માઇનસ વાળા પદ લેવાના, પછી પ્લસ વાળા પદ લેવાના. માઇનસ વાળા આપણી પાસે બે પદો છે, એક છે -60, એક છે -45. તો બંનેનો સરવાળો થશે. કેટલો મળશે આપણને સરવાળો? 105 માઇનસની અંદર મળશે, મતલબ -105. હવે પ્લસ વાળા પદનો સરવાળો કરવાનો. પ્લસ વાળા પદ કયા છે? 90, 180 અને 270. તો કે 0, અહીંયા 8 ને 7 થશે 15 ને 9 24, તો 4 વધી આવશે 2, 2 ને 2 4 ને 1 5, મતલબ 540 એ પ્લસ વાળા પદનો સરવાળો. તો પ્લસ 540, મતલબ હવે આપણે શું કરવાનું? -105 પ્લસ 540. મોટી સંખ્યા કઈ? 540. એનું ચિહ્ન કયું? પ્લસ, મતલબ જવાબ આપણને પ્લસમાં મળશે. અને આ બંનેની શું થશે? તો કે બાદબાકી. 540 - 105, 0 માંથી 5 નહીં જાય તો 10, આના ઉપર આવશે 3. હવે 10 માંથી 5 જશે તો વધશે 5, 3 માંથી 0 જશે તો વધશે 3, અને 5 માંથી 1 જશે તો આપણી પાસે વધશે 4. તો 435 પ્લસની અંદર. તો આનો જવાબ આપણને શું મળશે? 435. 435 આપણને કોની કિંમત મળી ગઈ? સિગ્મા એફઆઈ ડીઆઈની. હવે મધ્યક x બાર બરાબર એની કિંમત આપણી પાસે છે 47.5 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ મળ્યો આપણને 435 અને ભાગ્યા સિગ્મા એફઆઈ આપણી પાસે છે 30. કમ્પ્લીટ આટલા સુધી. હવે આની અંદર આપણે બે વસ્તુ કરી શકાય. ઘણા લોકોને અહીંયાથી આગળનું સ્ટેપ કેવી રીતના કરવું એ નથી આવડતું. ઘણા બધા કમેન્ટ આવેલા છે, મને ખબર છે. ઓકે, તો આની અંદર આપણે 30 નો લસા પણ લઈ શકાય, અને 30 નો લસા લઈશું તો શું થશે? આખાના નીચે 30 આવી જશે અને 30 એ 47.5 જોડે ગુણાશે. એના પછી આપણે શું કરવાનું? એનો જે ગુણાકાર અહીં આગળ મળશે એનો અને આનો સરવાળો અને એના ભાગ્યા 30 કરવાનું. એ થોડુંક ભારું પડે. અને જો સૌથી સરળ વસ્તુ કરવું હોય તો આપણી પાસે શું છે? 435 ભાગ્યા 30. તો ડાયરેક્ટ જ આપણે શું કરી દેવાનું? 435 ભાગ્યા 30. અહીંયા આગળ આપણે કરીએ કે 435 ભાગ્યા 30, તો 30 એકા થશે 30. કેટલા વધશે? 10 ને 3 વધશે 13. હવે અહીંયા 30 ને 13 નો મેળ પડશે નહીં. 5 ના નીચે લાવીએ. હવે 30 નો આપણને ઘડિયો, જો ભાઈ મને તો નથી જ આવડતો, જે લોકોને આવડે છે ડાયરેક્ટ પણ કરી શકે. તો 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. તો અહીંયા આગળ 30 ચોક 4 તરી થશે 12 અને 0 સાથે કમ્પ્લીટ. અહીંયા આગળ આપણી પાસે કેટલા વધશે? 15 વધશે. હવે કશું જ વધ્યું નહીં તો અહીંયા આગળ પોઈન્ટ મૂકીને અહીંયા આગળ 0 ઉતારવાનો. તો કેટલા થશે? 3 5, અરે એકદમ સરળતાથી મળી ગયું. 3 5 15. હવે નીચે 0 0 0, આગળ કોઈ સ્ટેપ થશે નહીં. અને જવાબ આપણને કેટલો મળ્યો? 14.5. તો બંનેનો ભાગાકાર 14.5 મધ્યક x બાર બરાબર 47.5 પ્લસ બંનેનો ભાગાકાર 14.5. હવે બંનેનો આપણે સરવાળો કરી દઈએ કે 47.5 પ્લસ 14.5. તો 5 નો 5 થશે 10 ની શૂન્ય વધી આવશે 1, 7 ના 1 8, 4 12 નો બગડો વધી આવશે 1, 6 4 5 ના 6. તો 62 અને પોઈન્ટની નીચે પોઈન્ટ 62.0. કમ્પ્લીટ આપણો જવાબ આવી ગયો 62. મધ્યક x બાર બરાબર આપણને મળી ગયો 62, બંનેનો સરવાળો. તો કઈ રીત થઈ ગઈ? ધારી લીધેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીને આપણે મધ્યક શોધ્યો તો એનો પણ જવાબ આપણને શું મળી ગયો? 62 મળી ગયો. એકદમ સરળતાથી આપણી બીજી રીત અહીંયા આગળ શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. હવે આપણે જોઈએ ત્રીજી રીત. ત્રીજી રીત પદ વિચલનની રીત, યુઆઈ વાળી રીત. એની અંદર પણ 3 ખાના તો આંખ બંધ કરીને બનાવી દેવાના. ચોથું ખાનું જેમ અહીંયા આગળ ડીઆઈ નું હતું એમ અહીંયા આગળ શેનું હશે? યુઆઈ નું હશે. યુઆઈ બરાબર સૂત્ર શું હોય? તો કે xi - a ભાગ્યા h. હવે h નવું પદ આવ્યું. h શું કહેવાય? વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈનું સૂત્ર શું છે? તો કે ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. જે આપણો વર્ગ રહ્યો 10 થી 25, એની અંદર પાછળના પદમાંથી જો આગળના પદના બાદ કરીએ, 25 માંથી 10 ના બાદ કરીએ તો આપણને જે 15 મળે એ 15 શું કહેવાય? એની વર્ગ લંબાઈ. અને 15 ભાગ્યા 2 કરીને જે 7.5 લાવીએ એ એની મધ્ય કિંમત કહેવાય. કમ્પ્લીટ. તો યુઆઈ બરાબર xi - a ભાગ્યા h, જ્યાં h એટલે પાછળના પદમાંથી આગળના પદને બાદ કરવાનું. અને સોરી, અહીંયા આગળ 7.5 એ તો આપણે બાદ બાકી કરી. ઓકે, અહીંયા આગળ 10 પ્લસ 25 ભાગ્યા 2, જો સરવાળો ભાગ્યા 2 કરીએ તો મધ્ય કિંમત, અને જો ડાયરેક્ટલી બંનેની બાદ બાકી કરીએ તો એ આપણને h વર્ગ લંબાઈ મળશે. તો યુઆઈ વાળી રીતની અંદર એકદમ સરળ રીત કઈ હતી? હું કહેતો હતો આપણે 47.5 નો જે એ ધાર્યો હતો, યુઆઈ વાળી રીતની અંદર પણ એ તો આપણે ધારવો જ પડશે. હવે તમે ધ્યાનથી જુઓ, બધાની અંદર 15 નો વધારો થઈ રહ્યો છે. હંમેશા જોવાનું કોને? વર્ગને. જો વર્ગની અંદર દરેકે દરેક વર્ગનો તફાવત એકદમ સરખો હોય, બધા વચ્ચેનો તફાવત અહીંયા આગળ 15 નો છે, અને જો તફાવત એકદમ સરખો હોય તો શું કરવાનું? જે કિંમત એ રહી એને 0 લખી દેવાની. ઉપરના -1 -2 -3, નીચેના +1 +2 +3 યુઆઈ મળી ગયો.
કમ્પ્લીટ, એકદમ સરળ થઈ ગયું કે જેની અંદર આ તફાવત જે વર્ગ લંબાઈ રહી h ની કિંમત રહી, પાછળ નામથી આગળ નામ બાદ કરીએ, 25 માંથી 10 બાદ કરીએ તો 15, 40 માંથી 25 બાદ કરીએ તો 15, દરેકે દરેકની અંદર જો તફાવત એક સરખો આવતો હોય તો UI માટે મગજમારી કરવાની નહીં. જેના એ ધાર્યો એ 0, ઉપરના -1 -2 -3 -4, નીચેના +1 +2 +3 +4 જેટલા સુધી આવતા હોય એટલા સુધી લખવાના. હવે આટલા સુધી ડન. પાંચમું ખાનું કયું આવશે તો કે સિગ્મા FI UI નું, એકલું FI UI નું, સોરી સિગ્મા આપણે છેલ્લા સરવાળો શોધવાનો છે. સિગ્મા અહીંયા આગળથી મળી જશે અને આ બધાનો સરવાળો એટલે સિગ્મા મળશે. તો હવે FI UI શોધવાનું. આ FI આ UI બંનેનો ગુણાકાર, 2 દુ થશે 4 તો કે માઇનસ એમ ના એમ અને 4, 3 તરી થશે 3 -3, 7 ગુણ્યા 0 એટલે 0, 6 એકા થશે 6, 6 દુ થશે 12, 6 તરી થશે 18. અહીંયાથી આપણને મળશે સિગ્મા FI બરાબર 30 જે ઓલરેડી આપણને ખબર છે, અને સિગ્મા FI UI એની જ રીતનો ઉપયોગ કરવાનો. માઇનસ પ્લસ માઇનસ વાળા અહીંયા આગળ આપણી પાસે બે પદ છે, -4 -3 મતલબ થશે -7, અને અહીંયા આગળ પ્લસ વાળા કેટલા પદ છે 3 છે, 6 અને 12 થશે 18, 18 ને 18 થશે 36. હવે -7 + 36 કેટલા થશે તો કે 36 માંથી 7 જશે તો કે 29, તો +29 આપણો શું આવશે આનો જવાબ આવશે. તો આપણને સિગ્મા FI UI કેટલો મળી ગયો 29. હવે શું શોધવાનું રહ્યું તો કે XI મધ્યક, તો કે સોરી મધ્યક x બાર, તો કે હવે મધ્યક x બાર બરાબર સૂત્ર શું છે આપણી પાસે તો કે a પ્લસ સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI અને એના ગુણ્યા આવશે h. કમ્પ્લીટ. તો કે બરાબર a ની કિંમત a ની જે આપણે ધારીએ 47.5. હવે આપણી મરજી છે એ આપણે જેને ધારવો એને ધારી શકાય. જો આપણે આના a ધાર્યો હોય તો એની જગ્યાએ 0 આવત, અહીંયા -1 -2 -3 આવત, નીચે +1 +2 આવત. જેમ જેમ a ની કિંમત બદલાય એમ UI ની કિંમત બદલાય, અને એમ એમ FI UI ની કિંમત બદલાય, પણ મધ્યકની કિંમત એક સરખી જ મળે. ઓકે, અહીંયા આગળ પ્લસ સિગ્મા FI UI ની કિંમત આપણને કેટલી મળી 29 ભાગ્યા સિગ્મા FI ની કિંમત મળી ગઈ 30 અને ગુણ્યા h. h આપણી પાસે શું કહેવાય વર્ગ લંબાઈ, અને વર્ગ લંબાઈ આપણી પાસે કેટલી છે તો કે પાછળના પદમાંથી આગળના પદને બાદ કરી દો, ગમે તેમાંથી બાદ કરો જવાબ શું મળશે 15 જ મળશે. તો કે ગુણ્યા 15, અહીંયાથી છેદ ઉડાડીએ 15 દૂ થશે 30, તો 15 15 કટ થઈ જશે બરાબર 47.5 પ્લસ અહીંયા વધશે 29, નીચે વધશે ભાગ્યા 2. સરળતાથી 29 ભાગ્યા 2 કરી શકાય આપણે. તો કે 29 ભાગ્યા 2, 29 તો 2 એકા થશે 2, અહીંયા વધશે 0, 9 ના નીચે લાવીએ તો 2 ચોક થશે 8, અહીંયા 1 કશું જ વધ્યું નહીં. હવે તો અહીંયા એક પોઈન્ટ મૂકીને 0 લાવીએ તો 2 પંચા 10, 0 0. હવે આપણને શું મળી ગયો જવાબ, આના આગળ ભાગાકાર થશે નહીં. તો આનો ભાગાકાર કેટલો મળ્યો 14.5, તો બરાબર 47.5 પ્લસ એમના એમ બંનેનો ભાગાકાર 14.5. 47.5 પ્લસ 14.5 હાલ જ આપણે આગળ કર્યું. આ રહ્યું આપણી પાસે જવાબ બરાબર 62. મધ્યક x બાર બરાબર શું મળી ગયું આપણને 62. ત્રીજી રીતનો ઉપયોગ કર્યો આપણે, પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો તો પણ આપણને મધ્યકની કિંમત કેવી મળી એક સરખી જ મળી. અહીંયા પણ 62 મળી, અહીંયા પણ 62 મળી, અને આગળ જે પ્રત્યક્ષ રીત જે પહેલી રીત હતી એની અંદર પણ મધ્યક આપણને કેટલો મળ્યો તો અહીંયા આગળ 62 જ મળ્યો હતો. ઓકે, અહીંયા પણ 62 62 અને 62. તો આજના વિડીયોની અંદર આપણે ત્રણે ત્રણ રીતનો ઉપયોગ કરીને શું શોધ્યો મધ્યક શોધ્યો. જો તમારે આનો વિડીયો લેવો હોય, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. હવે તમે આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ આપણે. હવે આપણી પાસે ચોપડીની અંદર ઉદાહરણમાં અને સ્વાધ્યાયમાં આ દાખલો ચોપડીની અંદર જ ક્યાંક આપેલો છે બરાબર. ઉદાહરણનો દાખલો છે, મને યાદ નથી બરાબર. જે દાખલો તમે એક વખત જોઈ લેજો તમને ખબર પડી જશે, ચોપડીનો જ દાખલો છે. હવે આપણે આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. હવે ચોપડીની અંદર ઉદાહરણમાં અને સ્વાધ્યાયમાં મધ્યકના ઘણા બધા દાખલા આપેલા છે. એની અંદર અમુક દાખલા કેવા છે કે જેની અંદર વર્ગ સરખો નથી. વર્ગ સરખું કરવા માટે કશું જ નથી કરવાનું, ખૂબ જ નાનો અને સિમ્પલ પોઈન્ટ આવે છે એની અંદર. એના વિડીયો ઓલરેડી મૂકેલા છે, અને એ સિવાય વન શોર્ટ રિવિઝન આવશે એની અંદર હું તમને કમ્પ્લીટ ડિટેલમાં સમજાવી દઈશ. તો એક તમારે ખાલી એક નાનો પોઈન્ટ સમજવાનો રહેશે, એ સિવાય બાકીની બધી જ પ્રોસેસ શું રહેશે સેમ રહેશે. એ સિવાય બીજા નંબરની અંદર અલગ દાખલા આપે છે કે 10 થી ઓછી, 15 થી ઓછી, 20 થી ઓછી. તો એનાથી ઓછી કેટલી, જેટલો એના વચ્ચેનો તફાવત હોય એટલો એના કરતાં ઓછી લેવાનું. એનો તમે ખાલી એક વખત ચેનલ ઉપર ઓલરેડી વિડીયો સર્ચ, તો એ વિડીયો એક વખત જોઈ લેજો. હવે એની અંદર ખાલી તમારે શું કરવાનું છે, વર્ગને જ સુધારવાનો છે. બાકી દરેકે દરેક પોઈન્ટ શું રહેશે સેમ રહેશે, અને આપણને જવાબ મધ્યક x બાર એકદમ સરળતાથી મળી જશે. જો તમને એની અંદર ના ખબર પડે તો ટૂંક જ સમયમાં વન શોર્ટ રિવિઝન આવી જશે. એની અંદરથી તમને કમ્પ્લીટ ખબર પડી જશે કે એ વર્ગ જે આપણને આપેલો રહ્યો, જે ટ્વિસ્ટ કરીને પૂછેલો રહ્યો, એના વચ્ચેનો તફાવત જે સરખો નથી, વર્ગ લંબાઈ સરખી નથી, અને આપણને 10 થી ઓછી, 15 થી ઓછી, 20 થી ઓછી જે આપેલું રહ્યું એને કેવી રીતના સોલ્વ કરવું એના પણ આપણે જોઈ લઈશું. બાકી આજના વિડીયોની અંદર આપણે મધ્યક કેવી રીતના શોધવો ત્રણે ત્રણ રીતનો ઉપયોગ કરીને એ તમને અહીંયા આગળ કમ્પ્લીટ સમજાવી દીધું. આશા રાખું છું કે તમને કમ્પ્લીટ એની અંદર ખબર પડી ગઈ હશે. આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કાં તો મધ્યસ્થ કાં તો બહુલક જોઈશું, અને વધેલો ત્રીજો પોઈન્ટ આપણે એના પણ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.
તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કોઈ પણ રીતનો ઉપયોગ કરીને મધ્યક કેવી રીતના શોધવો એ ખબર પડી ગઈ અને નેક્સ્ટ લેક્ચરની અંદર કાં તો મધ્યસ્થ કાં તો બહુલક એક જ લેક્ચરની અંદર કેવી રીતના શોધવું એ તમને કમ્પ્લીટ હું સમજાવી દઈશ આજના વિડીયોમાં અહીંયા સુધી. આની અંદર ત્રણે ત્રણ રીતમાં જો તમારો કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરી દેજો. એ સિવાય ગણિતની અંદર પણ કોઈ પણ ડાઉટ હોય તો પણ બિંદાસ કમેન્ટ કરી દેજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકના વિડીયો આવી રહ્યા છે. એની પ્લેલિસ્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. પ્લેલિસ્ટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે દરેકે દરેક જેટલા પણ વિડીયો તમને જોવા મળશે બધા જ બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જેમ કે લોકની રીત થઈ ગઈ, આદેશની રીત થઈ ગઈ, સમાંતર શ્રેણીની અંદર એનમું પદ થઈ ગયું, એન પદોનો સરવાળાનો રીત થઈ ગયો, કોયડા થઈ ગયા, ઉંમરવાળા કોયડા થઈ ગયા, દરેકે દરેક તમને એની અંદર પોઈન્ટ મળી જશે. મધ્યક મધ્યસ્થ બહુલક પણ મળી જશે. એ સિવાય સંભાવનાની અંદર ઇમ્પોર્ટન્ટ જે પાસાવાળા દાખલા રહ્યા એ પણ ટૂંક સમયમાં વિડીયો અપલોડ થઈ જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. બાજુમાં ઘંટડી દેખાતી છે એને પણ ક્લિક કરી રાખજો. બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકના વિડીયો આવી જશે. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.